નમસ્કાર, હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર। આજે દરેકને ખબર છે કે બોલિવૂડ સ્ટાર સૌથી વધારે સબ્યસાચીના કપડાં પહેરે છે, પણ શું તમને એ ખબર છે કે આ બ્રાન્ડ કોની છે અને શરૂઆત કર્યા પછી બોલિવૂડ સુધી આ બ્રાન્ડ કેવી રીતે પહોંચી? તો આજે હું તમને જણાવું કે આ બ્રાન્ડના એમ્બેસેડર કોણ છે અને કઈ રીતે આ બ્રાન્ડ બોલિવૂડ સુધી પહોંચે। સબ્યસાચી મુખર્જી, જન્મ 23 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારતના રહેવાસી, ભારતીય ફેશન ડિઝાઇનર, જ્વેલરી ડિઝાઇનર, રિટેલર અને કોટિરિયર છે। 1999 થી તેઓ સબ્યસાચી લેબલનો ઉપયોગ કરીને ડિઝાઇનર મર્ચેન્ડાઇઝ વેચે છે। મુખર્જી ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એસોસિએટ ડિઝાઇનર સભ્યોમાંના એક છે અને નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમાના સૌથી નાના બોર્ડ સભ્ય છે। તેમણે ગુઝારિશ, બાબુલ, લાગા, ચુનરી મેં દાગ, રાવણ અને ઇંગ્લિશ વિંગ્લિશ જેવી બોલિવૂડ ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે। તો શરૂઆતનું જીવન એનું કેવું હતું? સબ્યસાચી એક મધ્યમ વર્ગીય બંગાળી પરિવારમાંથી આવે છે। સબ્યસાચી મૂળ પશ્ચિમ બંગાળના કાકીનારાના રહેવાસી। તેમનું પ્રારંભિક શિક્ષણ શ્રી અરવિંદો વિદ્યા મંદિર ચંદનગરમાંથી થયું હતું। કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? તો 1999ના ઉનાળા દરમિયાન સબ્યસાચી મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ઇન્ડિયામાંથી સ્નાતક થયા। 4 મહિના પછી તેમણે 3 લોકોના કાર્યબળથી પોતાનું નામકરણ બ્રાન્ડ શરૂ કર્યું। 2001માં તેમણે ફેમિના બ્રિટિશ કાઉન્સિલનો સૌથી ઉત્કૃષ્ટ યુવા ડિઝાઇનર ઓફ ઇન્ડિયા એવોર્ડ જીત્યો, જે તેમને સેલિસબરીમાં સ્થિત એક એક્લેક્ટિવ ડિઝાઇનર જ્યોર્જિના વોન એટ્સડોર્ફ સાથે ઇન્ટર્નશિપ માટે લંડન લઈ ગયો। વિચારો સાથે ઘરે પાછા ફરતા સબ્યસાચીએ ભારતના તમામ મુખ્ય સ્ટોર્સમાં છૂટક વેચાણ શરૂ કર્યું। 2002માં સબ્યસાચી મુખર્જીએ ઇન્ડિયા ફેશન વીકમાં ભાગ લીધો, જેને પ્રેસ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો। 2003ના વસંત ઋતુ દરમિયાન તેમણે સિંગાપોરમાં મર્સિડીઝ બેન્ઝ ન્યૂ એશિયા ફેશન વીકમાં ગ્રાન્ડ વિનર એવોર્ડ સાથે તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રનવે બનાવ્યો, જેના કારણે તેમને જીન પોલ ગોલ્ટિયર અને એઝેદિન અલૈયા દ્વારા પેરિસમાં એક વર્કશોપમાં પ્રવેશ મળ્યો। 2003ના લેકમે ફેશન વીકમાં તેમના સંગ્રહ કોરામાં તેમણે કાંથા અને અન્ય હાથ ભરતકામ સાથે બ્લીચ વગરના અને હાથથી વણાયેલા કાપડનો ઉપયોગ કર્યો। 2004માં સબ્યસાચીએ કુઆલાલંપુર ફેશન વીક અને ધ મિયામી ફેશન વીક સાથે એક પગલું આગળ વધાર્યું, જેમાં ભારતીય કાપડ ઉપર બોહેમિયન દેખાવ હતો અને તેમના સંગ્રહનું નામ ધ ફ્રોગ પ્રિન્સેસ હતું। તેમની નોંધપાત્ર સિદ્ધિઓમાં બાઉન્સમાં તેમના પ્રખ્યાત પ્રદર્શનનો સમાવેશ થાય છે, જેના કારણે તેમને લંડનના નાના સ્ટોરમાં રિટેલ સ્થાન મળ્યું, જેને વોગ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે મત આપવામાં આવ્યો, જેનાથી તેઓ આવનારા વર્ષો માટે સૌથી આશાસ્પદ યુવા ડિઝાઇનર્સમાંના એક તરીકે સ્થાપિત થયા। 2005માં તેમનો વસંત ઉનાળાનો સંગ્રહ ધ નાયર સિસ્ટર્સ હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ, ભરતકામ, બગરુ પ્રિન્ટ અને કપાસ અને અન્ય હાથથી વણાયેલા કાપડના વ્યાપક ઉપયોગથી પ્રેરિત હતો। આ સંગ્રહ લંડનમાં બ્રાઉન્સ અને સેલ્ફ્રીઝ ખાતે વેચાયો અને તેમને પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વાર્ષિક બ્લેક ટાઈ ચેરિટી ડિનર ફેશન શોમાં તેના સંગ્રહો પ્રદર્શિત કરવા વિનંતી કરવામાં આવી। 2006માં ન્યુયોર્ક ફેશન વીકમાં સબ્યસાચીના પ્રથમ સ્પ્રિંગ સમર કલેક્શન 7નો વિવેચકોની પ્રશંસા કરી અને તેના લેબલનું વિશ્વભરમાં વેચાણ થવા લાગ્યું। આ કલેક્શનનો સાર લોકકથાઓ, ગ્લેમર, સરળતા, આધુનિક સ્થાપત્ય અને જટિલ વિગતો ઉપર આધારિત હતો। બ્રુધેલ, ક્લાઉડ, મોનેટ અને અન્ય જેવા 17મી અને 18મી સદીના ચિત્રો ઉપર નોંધપાત્ર પ્રભાવ હતો। તેમણે સૂક્ષ્મ સ્ટ્રક્ચર અને સ્વદેશી ભરતકામ સાથે મ્યૂટ શેડ્સ સાથે ઘેરા રત્નજડિત રંગોનો ઉપયોગ કર્યો। તે ત્રણેય અગ્રણી ફેશન વીકનો ભાગ બનનાર એકમાત્ર ભારતીય ડિઝાઇનર છે। ન્યુયોર્ક, મિલાન અને લંડન સબ્યસાચી માને છે કે ભારતીય ડિઝાઇનર્સની અનોખી સિદ્ધિ તેમના વતનની વિશિષ્ટતા અને તેના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના કારણે છે। તે માને છે કે ભારતીય ડિઝાઇનર્સ પશ્ચિમમાં એક એવો સ્વાદ લાવે છે કે જે હવે ફક્ત વિદેશી તરીકે જ નહીં, પરંતુ વ્યક્તિગત અને સંવેદનશીલતાનું સમૃદ્ધ મિશ્રણ પણ માનવામાં આવે છે। 2007માં સબ્યસાચીએ ન્યુયોર્ક અને લંડન ફેશન વીક્સ ઉપરાંત બ્રાઇડલ એશિયા 2007, લેકમે ફેશન વીક અને ભારતમાં વોગ લોન્ચ ઇવેન્ટમાં ભાગ લીધો હતો। લેકમે ફેશન વીક ફોલ વિન્ટર 08માં પ્રદર્શિત કરાયેલા તેમના સેક્ચ્યુરી કલેક્શનને ન્યુયોર્ક ટાઈમ્સના ફેશન એડિટર સુઝી મેન્કેસ તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી।
સબ્યસાચીએ 5 શહેરોના સ્વાદથી પ્રેરિત તેમના ન્યૂ મૂન કલેક્શન સાથે PCJ દિલ્હી કોચર વીક 8 થી 12 ઓગસ્ટ 2022 ની ત્રીજી આવૃત્તિનું સમાપન કર્યું. ન્યુયોર્કની વિશ્વ સ્ટ્રેટ જેકેટ શિસ્ત, કોલકાતામાં બ્રિટિશ રાજની નોસ્ટાલ્જિયા, બર્લિનની વિંધ્યસ્વક પતન, પેરિસની રોમેન્ટિકતા અને બાર્સેલોનાની બોહેમિયન શૈલી. બોલિવૂડ સ્ટાર શ્રીદેવી સોસ્ટો પર હતી અને સાડી પહેરીને ડિઝાઇનર માટે રેમ્પ વોક કરી હતી. ડિઝાઇનર યુએઈમાં પણ આ કલેક્શનનું પ્રદર્શન કરી રહ્યા છે. સબ્યસાચીએ 2008માં GAJA બ્રાન્ડ સાથે સહયોગમાં ખાસ કરીને પોતાના દ્વારા ડિઝાઇન કરાયેલ જ્વેલરીની એક લાઇવ લોન્ચ કરી હતી. આ કલેક્શન 2016માં વોગ વેડિંગ શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમણે લેક્મે ફેશન વીક સ્પ્રિંગ સમર 09 ગ્રાન્ડ ફિનાલે શોમાં શેરવાની, કુર્તા અને હેડગિયર ધરાવતા તેના વિશિષ્ટ મેન્સવેર કલેક્શનનું લોન્ચિંગ કર્યું. તેમણે છોટા સભ્ય નામના લેબલ હેઠળ બાળકોના વસ્ત્રોની લાઇન પણ શરૂ કરી. 2012માં ડિઝાઇનરે એક કેલેન્ડર બનાવ્યું હતું જેના માટે બોલિવૂડ અભિનેત્રી નેહા ધુપિયાએ પ્રખ્યાત ચિત્રકાર ફ્રીડા કાહલોનો પોશાક પહેર્યો હતો, જે WIFW ઓટમ વિન્ટર 2011ના ગ્રાન્ડ ફિનાલે માટે ડિઝાઇનની પ્રેરણા રહી છે, જ્યાં મોડેલોએ ફ્રીડા કાહલો જેવા ગુલાબી હેડબેન્ડ અને વાયર રિમ્ડ ચશ્મા પહેરીને રેમ્પ વોક કર્યું હતું. ત્યારબાદ એમેઝોન ઇન્ડિયા કોચર વીક ખાતે સબ્યસાચી મુખર્જીનો ઓટમ વિન્ટર 2015 કલેક્શન ફ્રેન્ચ લક્ઝરી ફૂટવેર અને ફેશન ડિઝાઇનર ક્રિશ્ચિયન લુબોટિન સાથે સહયોગથી રજૂ કરવામાં આવ્યો. શો માટે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે 80 જોડી જૂતા બનાવવામાં આવ્યા, જે બધા જ સબ્યસાચી ભરતકામથી ભરતકામ કરેલા હતા અને હાથથી લગાવેલા સિક્વન્સથી શણગારેલા હતા. લુબોટિને કલેક્શન માટે તેમની સિગ્નેચર વિક્ટોરિયા હિલમાં પણ ફેરફાર કર્યા હતા, જેમાં એસિડ રંગેલા બળેલા જરદોશી અને વિન્ટેજ પારસી ગારાનો ઉપયોગ કરીને સિગ્નેચર સબ્યસાચી ભરતકામથી ભરતકામ કરવામાં આવ્યું હતું. ડિઝાઇનરે જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન હાથથી બનાવેલા સુંદર અને બોહેમિયન જ્વેલરીના ટુકડાઓ માટે બર્ગડોર્ફ ગુડમેન ન્યુયોર્ક સાથે ખાસ સહયોગ કર્યો. કલકત્તાના અલીપોરમાં તેમની મહેલની મિલકત આંશિક રીતે બિજોય જૈન અને પિયર કાર્ડિનના કાર્યોથી પ્રેરિત હતી. સંજય લીલા ભણશાલીની સીમાચિહ્ન ફિલ્મ બ્લેક માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરીને તેમણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો, જેના માટે તેમને ટીકાત્મક પ્રશંસા મળી અને 2005માં ફીચર ફિલ્મ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. ત્યારથી તેમણે બાબુલ, લાગા ચુનરી મેં દાગ, રાવણ, ગુજારિશ, પા, નો વન કિલ્ડ જેસિકા અને ઇંગ્લિશ વિંગ્લિશ જેવી અન્ય બોલિવૂડ ફિલ્મો માટે ડિઝાઇન કર્યું છે. 2012માં સબ્યસાચી NDTV ગુડ ટાઇમ્સના શો બેન્ડ બાજા બ્રાઇડમાં દેખાયા. આજ સુધી તેમના સૌથી વધુ વેચાયેલા અને પ્રતિષ્ઠિત દુલ્હનના ટુકડાઓમાંના એકનું નામ બિપાશા બાસુના નામ ઉપરથી બિપાશા બ્લાઉઝ રાખવામાં આવ્યું હતું. મૂળ રાવણના ફિલ્માંકન દરમિયાન બિપાશા બાસુ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે ટુકડો પછી વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો અને જે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યો હતો. 2024માં આલિયા ભટ્ટે સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરાયેલ સર્જનાત્મક પોશાક પહેર્યો, જેનાથી તે મેટ ગાલા રેડ કાર્પેટ ઉપર ચાલનાર પ્રથમ ભારતીય ડિઝાઇનર બન્યા. આવી જ રીતે તેઓએ બ્રાન્ડ બનાવી અને બોલિવૂડ સુધી પહોંચ્યા હતા. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.